બોટાદના રાણપુર તાલુકામાં નવા બસ સ્ટેન્ડની કામગીરી મંથર ગતિએ ચાલતી હોવાથી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે। હાલમાં જે બસ સ્ટેન્ડ છે ત્યાં બેસવાની કોઈ વ્યવસ્થા ન હોવાથી મુસાફરો, વૃદ્ધો તેમજ બાળકો નીચે બેસવા અને જીવના જોખમે રોડ પર ઊભા રહેવા મજબૂર બન્યા છે। નવા બસ સ્ટેન્ડની 1.5 વર્ષથી ચાલતી કામગીરી હજી સુધી કેમ પૂરી નથી થઈ તે સૌથી મોટો સવાલ છે। લોકોની એક જ માંગ છે કે બસ સ્ટેન્ડની કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવે અને જનતા માટે બસ સ્ટેશન ખુલ્લું મૂકવામાં આવે। બસની ઇંતજારમાં તો અમદાવાદ જવાનું છે મારે, પણ અહીંયા અસુવિધાનું બહુ અમારે અસુવિધા છે। અહીંયા ઊભું રહેવાનું, બેસવાનું બધી સુવિધા આટલી જોઈ શકો છો, અમારે કોઈ સુવિધા નથી। અહીંયા બારિશનો ટાઈમ છે અને આવો મોસમ હોતો એ બી અમારે અહીંયા ઊભું રહેવું પડે છે રોડ ઉપર હાવ કિનારે। વરસાદ ચાલુ હોય તો આ ઝાડવા નીચે જે વિદ્યાર્થીઓ છે, પેસેન્જરો છે, બહારના મુસાફરો અહીંયા ઊભા રહે છે। બીજું બસ સ્ટેન્ડ, નવું બસ સ્ટેન્ડ ધારીવા રોડ ઉપર બને છે, એ રોડનું હજી બસ સ્ટેન્ડનું કામ પૂરું નથી થયું। કોન્ટ્રાક્ટરની ગમે મજબૂરી હોય કે એની આળસ હોય, ગોકળ ગતિએ કામ ચાલે છે। આ જ કારણ બસ સ્ટેન્ડ ચાલુ ન થાય ત્યાં સુધી તો પેસેન્જર અહીંયા જઈ નથી શકવાના અને એસટી બસ પણ બસ સ્ટેન્ડ અત્યારે જતી નથી, નજીકથી વળી જાય છે। લોકો અહીંથી ના છૂટકે તડકામાં કે વરસાદ